તો આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ સુરતની, તો હમણાં હાલ એક સુરતથી એક મોટો જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં આપણે જણાવી દઈએ કે સુરતના સચિન નવસારી રોડ પર આવેલા સ્વાસ્તિક પ્લાઝામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં દિન દાડે એટલે કે ધોળા દિવસે એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જણાવી દઈએ કે એક ઇસમ દ્વારા ગન બતાવી 3.76 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો છે અને અંદાજે 12:30 વાગ્યાની આ ઘટના છે। જે ઘટના સ્થળે સચિન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાજર થયા છે અને ત્યારે સીસીટીવીના આધારે પોલીસે તપાસ સુધી લૂંટારુઓને પકડવા માટે હમણાં હાલ ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આપણે જણાવી દઈએ કે સુરત શહેરમાં તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી છે। આ હાલ જે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો, જે હિસાબે ધોળા દિવસે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જ્યાં આજે બરોડા ગ્રામીણ બેંક છે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે। અને જણાવી દઈએ કે આ એક ઇસમ દ્વારા ગન બતાવી 3.76 લાખની લૂંટ કરી અને ફરાર થઈ ગયો છે। ત્યારે હમણાં ઘટના સ્થળે પોલીસ અને સમગ્ર ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે। એની સાથે જ પણ જણાવી દઈએ કે સુરત શહેરના તમામ ચેકપોસ્ટ ઉપર હમણાં હાલમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે લૂંટારુઓ છે તેને પકડવા માટે પોલીસે હમણાં હાલમાં ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ દ્વારા હમણાં હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે આપ તસવીરોમાં જોઈ શકો છો, હમણાં હાલમાં એક્સક્લુઝિવ તસવીરો છે અમારી પાસે। સૌથી પહેલા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપણને બતાવી રહ્યું છે કે જે હિસાબે આ એક જે વાત કરવામાં આવી કે ગુજરાતમાં હમણાં હાલમાં જે પ્રકારે કાનૂન વ્યવસ્થા છે, જે આપણા હર્ષભાઈ સંઘવી છે ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી, તેમનું કહેવું છે કે જે પણ ગુનેગારો હશે તેને છોડવામાં નહીં આવે અને આ પ્રકારની જે ઘટના બને છે ધોળા દિવસે જે આ બેંકમાં લૂંટ કરવામાં આવી છે એમાં હાલમાં પકડવા માટે જે આપણા તમામ પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગળની તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી। જી સુનિલ, હમણાં હાલમાં આજે સમગ્ર ઘટના બની છે, તો કયા પ્રકારે આ ઘટના બની છે? જી કિશન, તો ચોક્કસથી જણાવજો। સુરતના સચિન વિસ્તારમાં જે સુરત નવસારી રોડ છે ત્યાં સચિન વિસ્તારમાં સ્વાસ્તિક ઇમારત છે, બિલ્ડિંગ છે, તેમાં બે બેંકો આવેલી છે, જેમાં બેંક ઓફ બરોડા અને એક બરોડા ગ્રામીણ બેંક તમે જોઈ શકો છો મારી પાછળ આ બેંક। આમાં આ દિન દહાડે ફિલ્મી ઢબે એક અજાણ્યા વ્યક્તિ ઈસમ દ્વારા જે સીસીટીવીમાં કેદ થયો છે, પિસ્તોલ જેવી વસ્તુ લઈને અહીં જે મહિલા સ્ટાફ હતો, બે મહિલા સ્ટાફ હતો, તેને પિસ્તોલ જેવી વસ્તુથી ડરાવીને 3,70,000થી વધુ રકમની અહીંથી લૂંટ કરીને ફરાર થઈ ગયા। જેની ઘટના પોલીસને થતા પોલીસ અહીં ઘટના સ્થળે સચિન પોલીસ પહોંચી હતી ને અહીં પોલીસને મુખ્ય અધિકારી ડીસીપી ને એસીપી સાહેબ એ પણ હાજર છે ને પોલીસ પોતાની તપાસ કરી છે। આપણે પોલીસ અધિકારી ડીસીપી સાથે વાત કરીશું, ઘટનાની શું ઘટના છે તે જાણ કરીશું। જી સાહેબ, શી ઘટના હતી ને ઘટના કે નું રૂપ કઈ રીતે અંજામ આપવામાં આવ્યું છે? સચિન પોલીસ સ્ટેશનમાં જે ગુજરાત ગ્રામીણ બેંક છે તેમાં 12:30નો બનાવ છે કે એક અજાણ્યો વ્યક્તિ સફેદ કેપ પહેરીને અંદર આવે છે અને પિસ્તોલ જેવું હથિયાર બતાવી સ્ટાફમાં 3 વ્યક્તિ હોય છે એમને રૂમમાં કેદ કરી 3,75,000 રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયો છે। અમે અલગ અલગ 5 અત્યારે ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં જ અમે આરોપીને કરી। તમે જોઈ શકો છો પોલીસે પૂરી તકેદારીથી પકડી શકે તેની કાર્યવાહી ચક્રો ગતિમાન કર્યા છે। ખાસ કરી જે પોલીસ ગુજરાત અને સુરત શહેરની જે ચેકપોસ્ટો છે તેમાં નાકાબંધી કરવામાં આવી છે કે આરોપી કોઈ જતો છટકી ના જાય, બચી ના જાય અને પોલીસે આ ઘટનાને એકદમ ઉચ્ચ અધિકારીઓ પોતે હેન્ડલિંગ કરી રહ્યા છે। કિશન જી, આપણે જે હિસાબે વાત કરીએ ને, આપણા જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેમનું એક કહેવું છે કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે અને એક બાજુ આપણે આ પ્રકારે જે ધોળા દિવસે આપણે વાત કરીએ તો ધોળા દિવસે આ પ્રકારની જે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવી છે, તો આના ઉપર હમણાં હાલમાં ત્યાં પોલીસ કયા પ્રકારે આગળ કાર્યવાહી કરી શકે છે અને જે આરોપીઓ હતા તેમાં કેટલા લોકો હતા તેના વિશે હમણાં હાલ સુધીમાં શું માહિતી પ્રાપ્ત થઈ છે? જી કિશન, તમે ચોક્કસથી જણાવી દઉં કે હાલ આ જે લૂંટ કરવામાં એક જ વ્યક્તિનું નામ આવી રહ્યું છે કે સીસીટીવીમાં એક વ્યક્તિ જે બેંકમાં ઘૂસી રહ્યો છે અને એના દ્વારા જ બંદૂક જેવું હથિયાર જે મહિલા કર્મચારી બે હતા, એક જે અહીંયા બે જ મહિલા કર્મચારી હતા તેમને બતાવવામાં આવ્યું તેના દ્વારા લૂંટ આચરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા પૂરો બંદોબસ્ત તપાસ કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ ટીમો દોડાવી છે અને ચક્રો ગતિમાન કર્યા છે આરોપીને પકડવા માટે। હાલ આખા કેસમાં એક જ આરોપી હોવાની વાત આવી રહી છે। કિશન
જી ધન્યવાદ સુનિલ અમારી સાથે તે સૌથી જોડાવા માટે મોટી- અને આ તમામ જાણકારી અમને આપવા માટે. તો હમણાં હાલમાં આપણે જે હિસાબે જોયું કે જે સચિન વિસ્તારમાં જ્યાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા તમામ ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે જે આરોપીઓ હતા તેને ઝડપવા માટે. અને બીજી તરફ જે આપણે વાત કરીએ તો હાલમાં સુરતને લગતા જેટલા બી ચેકપોસ્ટો છે ત્યાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આ પોલીસ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આરોપીઓને પકડવા માટે હમણાં હાલમાં તજવીજ હાથ ધરી છે.